નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 9 જુલાઈ 2020ના રોજના અતિ મહત્ત્વના પ્રશ્નો. તે પ્રશ્નોની ચર્ચા કરીએ તે પહેલાં આપણે જોઈએ ગઈકાલે 8 જુલાઈના રોજ જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા તેનો રાઇટ આન્સર ઘણા બધા મિત્રો રાઇટ આન્સર આપ્યો છે. રાઇટ આન્સર કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ઉત્તર પૂર્વ રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓની વૃદ્ધિ માટે કેન્દ્ર સરકારે કેટલું ભંડોળ આપ્યું છે? તો કેન્દ્ર સરકારે જે ફંડ આપ્યું છે તે છે 190 કરોડ રૂપિયા. અહીંયા ઘણા બધા મિત્રોએ ભૂલ કરી છે. ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ અલાઇડ સર્વિસના CEO તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા? એન રાજેન્દ્રનને નિમણૂક કરવામાં આવ્યા છે. ડૉક્ટર એન રાજેન્દ્રનને નિમણૂક કરવામાં આવ્યા છે. અહીંયા જુઓ, આપણે જે ક્વેશ્ચનમાં ચર્ચા કરી હતી તે અલગ છે. અહીંયા CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોને નિમણૂક કરવામાં આવી તે ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે ઘણા બધા મિત્રો અહીંયા પણ રોંગ કર્યું છે. કોરોના સામે લડવા માટે કયો દેશ ભારતને 200 કરોડ યુરો લોન આપશે? ફ્રાન્સ. દરેક મિત્રોનો રાઇટ આન્સર છે. તાજેતરમાં વર્લ્ડ વોર II કેટલામી વર્ષગાંઠની પરેડમાં ભારતે કયા દેશમાં પરેડ કરી? હવે અહીંયા કેટલામી વર્ષગાંઠ? તો 75મી વર્ષગાંઠ હતી. અને કયા દેશમાં? તો રશિયા આવશે. રશિયા એક્ઝેક્ટ પૂછે રશિયામાં તો રશિયાના મોસ્કો ખાતે કરી હતી. 75મી વર્ષગાંઠ હતી, એટલા માટે આપણા જવાનો છે એ 75 જવાનોને ત્યાં મોકલવામાં આવ્યા હતા. કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયાની માન્યતા કોણે રદ કરી છે? વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા એની માન્યતા રદ કરવામાં આવી છે. ઘણા બધા મિત્રો રાઇટ આન્સર આપ્યા છે, તેમાંથી આપણે રેન્ડમલી સિલેક્ટ કરીએ. કીર્તિ સોલંકી એમને રાઇટ આન્સર આપ્યા છે. અજીત આહિર એમણે આપણે જે બીજા ક્વેશ્ચન પૂછ્યા હતા તે આપ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, પરંતુ હાલ રાજ્યપાલ તરીકે એ કોણ છે? તો આનંદીબેન પટેલ હાલ રાજ્યપાલ તરીકે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક રાજ્યપાલ એ બીજા રાજ્યના અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ અથવા તો ઉપરાજ્યપાલ તરીકે રહી શકે છે. તો આનંદીબેન પટેલ હાલ એ ટેમ્પરરી એટલે કેવું કહી શકીએ કે કાર્યકારી રાજ્યપાલ છે. જનક શુક્લાએ આપણે જે બીજા ક્વેશ્ચન પૂછ્યા હતા એના આન્સર આપ્યો છે. NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ભેલનું પૂરું નામ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. મયુર પટેલે પણ આન્સર આપ્યો છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. જયપાલસિંહ એમણે સર 100 ટ્રી વાવ્યા છે 5 જુલાઈના રોજ એમણે 100 ટ્રી વાવ્યા છે. આનંદીબેન પટેલ યુપી અને એમપીના રાજ્યપાલ છે. પિયુષ નડિયા, ઘણા બધા મિત્રોએ આ ટેગલાઇન લખી છે, આપણે એમાંથી એકને સિલેક્ટ કરી છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અમિતાભ બચ્ચને કહે છે. કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. ચલો, ઘણા બધા મિત્રો રાઇટ આન્સર આપ્યા છે. આજના જે આપણે વિજેતા જાહેર કરીએ છીએ તે વિજેતા છે ગૌરવ રાવળ ગોધરાથી. ગૌરવ રાવળ ગોધરા, તેમને જે પણ બુક એમની જરૂરિયાત હશે એ બુક આપી દઈશું. એમનો કોન્ટેક્ટ નથી કર્યો, એમને સરપ્રાઇઝ આપવા માટે એમનો કોન્ટેક્ટ નથી કર્યો અને ડાયરેક્ટ આપણે વિડીયોમાં એમને આ ગિફ્ટ આપીએ છીએ. ગૌરવ રાવલ ગોધરા કે જેઓ આજના કન્ટેન્ટના આપણે વિજેતા બન્યા છે. ચલો, મિસ્ટર ગૌરવ રાવલ, આપને જે પણ બુક જોઈતી હોય તે આપણો જે નંબર છે એ નંબર પર વોટ્સએપ કરી દો, તમારું એડ્રેસ અને તમારું જે બુક આપને જરૂરિયાત હોય તે બુક જણાવી દો, તમારા સુધી બુક પહોંચાડી દઈશું. ચલો, આમ આપણે જે ક્વિઝ રમી રહ્યા છીએ એ દરેક વ્યક્તિઓ માટે છે, પરંતુ એ વ્યક્તિ માટે છે કમેન્ટમાં તમે યુટ્યુબ કમેન્ટમાં તો આન્સર આપો છો, બટ વોટ્સએપમાં આન્સર આપો છો તે આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. પણ આ બુકની કન્ટેસ્ટ જે આપણે છે તે તમે જીતી શકો છો. ચલો, આજના કરંટ અફેર્સના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. ભારતે તાજેતરમાં કયા દેશમાં નવા સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કર્યું? નવી સ્કૂલ એક બનાવી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તો આપ જોઈ શકો છો કે નેપાળ ભારત મૈત્રી ભવન. તો આપણો આન્સર શું થશે? નેપાળ અને ભારતની મૈત્રી ઘણા વર્ષોથી જૂની છે, પરંતુ ચીન એમાં કંઈક ને કંઈક રીતે કોઈ રીતે અવળચંડાઈ કરે છે. આવા ઘણા બધા આપણે એવું કહી શકીએ કે અલગ અલગ રીતે અવળચંડાઈ કરે છે. તો આ તેમ છતાં ભારત એ બફર એક દેશ રહેલો છે. કેમ તો બે મહાસત્તાઓ એટલે કે બે મહાન દેશો હોય અથવા તો મોટા એવા દેશો, તો એની વચ્ચે એક નાનું દેશ આવેલું હોય એને આપણે બફર સ્ટેટ અથવા તો બફર ઝોન આવું બધા શબ્દો કહેતા હોય છે. તો નેપાળ એ પૈકીનો એક છે. પરંતુ ભારત એ નેપાળ સાથે પણ સારા સંબંધો રાખે છે અને ચીન એ પણ નેપાળ સાથે સારા સંબંધો રાખે છે. પરંતુ અત્યાર સુધીનો જે ઇતિહાસ રહ્યો છે તેમાં ભારત અને નેપાળ સાથેના સારા સંબંધો છે. કારણ કે ચીનનું કેવું છે કે એની મતલબ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ પોતે સંબંધો રાખશે, ત્યારબાદ એના સંબંધો પૂરા કરી દેશે. ભારત એક એવો દેશ છે કે જે કોઈ પણ દેશની સાથે સંબંધો સારા રાખે છે, એ ચાહે આપણું દુશ્મન હોય તો પણ આપણે એની સાથે વફાદારી રાખીએ છીએ. ચલો, તેમાં આપણે જોઈએ નેપાળના ઇલામ જિલ્લામાં વૈદિક અને આધુનિક શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે 1.94 કરોડના સહાયથી ભારત દ્વારા બનાવવામાં આવેલી 4 માળની આ મકાન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
શ્રી સપ્તમય ગુરુકુળ વિદ્યાલયની નવી ઇમારત જેની સ્થાપના 2009માં કરવામાં આવી હતી અને તેમાં સંસ્કૃત તેમજ વૈદિક સહિત આધુનિક શિક્ષણ આપવાની અનન્ય ક્ષમતા રહેલી છે. જો અહીંયા યાદ રાખજો કે આ ભારત દ્વારા આ ડેવલપ કરવામાં આવ્યું છે. 100% ઘરોમાં એલપીજી ગેસ જોડાણ પૂરું પાડનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? એલપીજી, ચલો એલપીજીનું પૂરું નામ શું થશે? એલપીજી આપણે 2 દિવસ પહેલાં અને જે મોક ટેસ્ટનું સોલ્યુશન હતું તેમાં પણ આપણે એલપીજીનું પૂરું નામ કહ્યું હતું. ચલો એલપીજી એટલે કે જે રાંધણ ગેસ સાથે જોડાયેલો છે તે એલપીજીનું પૂરું નામ શું થાય છે તે તમે કમેન્ટ બોક્સમાં આન્સર કરો. ચલો અહીંયા 100% ઘરોમાં એલપીજી જોડાણ ગેસ પૂરું પાડનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? હિમાચલ પ્રદેશ. ઓલરેડી એક વખત પણ આપણે આ ફેક્ટ્સ ફટાફટમાં કોઈને કોઈ રીતે આપણે જાણી ચૂક્યા છીએ, તેમ છતાં અગેન એમાં રિપીટ કરીએ. તાજેતરમાં 100% ઘરોમાં એલપીજી ગેસ જોડાણ પૂરું પાડનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું છે અને તેના દરેક ઘરોમાં હવે એલપીજી ગેસ જોડાણ થયું છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. રાજ્યના 1,000 લાખ પરિવારોને વડાપ્રધાન ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે અને જે બાકીના જે વ્યક્તિઓ વધ્યા છે જેને આ યોજના અંતર્ગત લાભ નથી મળ્યો તેમને હિમાચલ ગૃહિણી યોજના અંતર્ગત આ નિઃશુલ્ક ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. જેવા 2,76,000થી વધારે પરિવારો છે કે જેને હિમાચલ ગૃહિણી યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અથવા ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. એટલે કે હિમાચલ પ્રદેશ એ સંપૂર્ણ રીતે 100% ઘરોમાં એલપીજી કનેક્શન ધરાવે છે. કઈ રાજ્ય સરકારે દેહિંગ પટકાઈ વન્ય પ્રાણી અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે? જો આ જે વન્ય પ્રાણી અભયારણ્ય છે તેને હવે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવશે. તો આ જે આ અભયારણ્ય આવેલું છે દેહિંગ પટકાઈ વન્ય પ્રાણી અભયારણ્ય એ કયા રાજ્યમાં આવેલું છે? હવે અહીંયા જોઈ શકો છો દિબ્રુગઢ ફોરેસ્ટ ડિવિઝન. તો એનો મતલબ શું થયો કે ક્યાં આવેલું છે? દિબ્રુગઢ. દિબ્રુગઢ ક્યાં આવેલું છે? આસામમાં આવેલું છે. આસામ સરકારે દેહિંગ પટકાઈ વન્ય પ્રાણી અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અપગ્રેડ કરવાનો જે નિર્ણય કર્યો છે હવે અહીંયા જો શું બન્યું છે કે આ દેહિંગ પટકાઈ છે એ એલિફન્ટ રિઝર્વમાં કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રાષ્ટ્રીય વન્ય પ્રાણી બોર્ડને કોલસાની ખાણકામ યોજનાની શરતી મંજૂરી આપી હતી અને તેમ છતાં હવે શું થયું કે જુઓ હવે અહીંયા મોટાભાગે કોણ છે? એલિફન્ટ રિઝર્વ છે. તો આ એલિફન્ટ રિઝર્વ હાથીને ઘણા બધા કોઈને કોઈ રીતે નુકસાન થાય છે. કારણ તો અહીંયા કોલ ઇન્ડિયા લિમિટેડ આપણે વાત કરી ચૂક્યા કે કોલ ઇન્ડિયા લિમિટેડ એ વિશ્વની સૌથી મોટી આ કોલસા ઉત્પાદન કરતી એક કંપની છે. હવે એ અહીંયા જો કોલસાનું ખનન કરશે, ખાણકામ કરશે, ખોદકામ કરશે તો પ્રાણીઓને નુકસાન થવાનું છે. વાહનની અવરજવર થશે, મનુષ્યોની અવરજવર થશે. પ્રાણીઓથી બચવા માટે મનુષ્ય કોઈ પ્રાણી પર જુલમ પણ ગુજારશે. તો અહીંયા શું થશે કે જે અભયારણ્ય છે હવે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દેવાશે. તો અહીંયા એને ઘણું બધું પ્રોટેક્શન મળશે. CIL એટલે કે કોલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની નોર્થ ઇસ્ટર્ન કોલફિલ્ડ એ આ વિસ્તારમાં તમામ ખાણકામ કામગીરીને અસ્થાયી ધોરણે સ્થગિત કરી દીધી છે. એટલે હાલમાં બધું જ કામ એને સ્ટોપ કરી દીધું છે. હવે આ જે આખો વિસ્તાર છે એ લગભગ 112 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં હાથી અભયારણ્ય પણ આવેલું છે. કયા રાજ્યની ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી વહીવટી અને શૈક્ષણિક ઇમારતનું નામ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પરથી રાખવામાં આવ્યું? ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે ક્યાં આવેલું છે? ઝારખંડ. એટલે કે જે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું નવું બિલ્ડિંગ વહીવટી અને શૈક્ષણિક ઇમારતનું જે ભવન છે તેનું નામ હવે ચેન્જ કરવામાં આવ્યું છે. અને કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? એટલે કે અહીંયા નવું છે એટલે નામ કયું રાખવામાં આવ્યું છે? ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નામ રાખવામાં આવ્યું છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ ભારતીય જનસંઘના સ્થાપક છે. ઝારખંડના હજારીબાગમાં ગોરિયા કરમ ખાતે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી વહીવટી અને શૈક્ષણિક ઇમારતનું નામ એ ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિના પ્રસંગે રાખવામાં આવ્યું છે. ચલો શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ ક્યારે ઉજવાય છે? કઈ તારીખ ઉજવાય છે? તો તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. ફટાફટ કમેન્ટમાં આન્સર આપો. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એનો જન્મ, એનું મૃત્યુ થયું એ મૃત્યુ કરી દીધું જમ્મુ કાશ્મીરની જેલમાં એને રાખવામાં આવ્યા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે. જો તમે 370ની જે અનુચ્છેદ રદ કરવાની હતી એ સમયે જો તેમાં સ્પીચ સાંભળ્યું હોય લોકસભાની તો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આ જે વિવાદ થયો હતો ત્યારે પણ આ મુદ્દો લાવ્યા હતા. ચલો IARI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવી દિલ્હી એ અનાજ ઉત્પાદનમાં દેશની આત્મનિર્ભરતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કૃષિ ક્ષેત્રના વિકાસને ટેકો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને આસામમાં 2 કૃષિ સંશોધન સંસ્થાઓની સ્થાપના કરી હતી. આ જે સંસ્થાઓ છે એનું ઉદ્ઘાટન આપણે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એનું ઉદ્ઘાટન કર્યું હતું. મિત્રો તમને યાદ હશે કે 2020-21નું જે બજેટ છે તેમાં કૃષિ, સિંચાઈ, ગ્રામીણ વિકાસ આ બધી વસ્તુઓ એવી છે કે જેને
વધારે ફંડ આપવામાં આવ્યું છે. 2.83 લાખ કરોડ સમથિંગ એને ફંડ ફાળવવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું આ ફંડ છે. કેન્દ્ર સરકારની વિજ્ઞાન અને તકનીકી નીતિની નિષ્ણાત સમિતિના સભ્ય તરીકે કોની પસંદગી કરવામાં આવી? કેન્દ્ર સરકારની વિજ્ઞાન અને તકનીકી નીતિની નિષ્ણાત સમિતિના સભ્ય તરીકે, અહીંયા યાદ રાખજો કે જે સમિતિ છે એ સમિતિના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આન્સર થશે સીજો કુરુવિલા જ્યોર્જ. આપ જોઈ શકો છો કે આ સીજો કુરુવિલા જ્યોર્જ કે સ્ટાર્ટઅપ વિલેજ એમાં CEO છે અને એમણે એક સંસ્થા પણ સ્થાપી છે, એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, રીથિંક ફાઉન્ડેશન, એના એ સ્થાપક પણ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વડા હાર્કેશ મિત્તલની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારની વિજ્ઞાન અને તકનીકી નીતિની નિષ્ણાત સમિતિના સભ્ય તરીકે સીજો કુરુવિલા જ્યોર્જની પસંદગી કરવામાં આવી છે. હવે આ સીજો આપણે એવું કહી શકીએ કે વિજ્ઞાન અને તકનીકી એ નવીનતા નીતિ 2020 એ વિજ્ઞાન અને તકનીકી વિભાગ અને કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકાર દ્વારા રચવામાં આવી છે. હવે આપણે જે વાત કરી સીજો કુરુવિલા જ્યોર્જ એ સ્ટાર્ટઅપ વિલેજના CEO છે અને એમણે એક ફાઉન્ડેશન બનાવ્યું છે, રીથિંક ફાઉન્ડેશન, એના સ્થાપક છે. હાલમાં દેશની આ 5મી વિજ્ઞાન અને તકનીકી નીતિ છે. જો કે એમાં કુલ 8 સભ્યો છે અને 8 સભ્યોમાં આ એક સભ્ય તરીકે છે, જે કેરળના છે. હોલિવૂડના સર્વોત્તમ સંગીતકાર ગણાતા એનિયો મેરિકોનનું નિધન થયું. તેઓ કયા દેશના રહેવાસી છે? હવે આપણે અહીંયાથી પ્રોનાઉન્સિએશન અલગ હોઈ શકે. એનિયો મેરિકોન એનું નિધન થયું તે કયા દેશના વતની છે? તે છે ઇટાલીના. હોલિવૂડના ટોચના સંગીતકાર ગણાતા એનિયો મેરિકોનનું તાજેતરમાં રોમ ખાતે, એટલે કે ઇટલીના રોમ ખાતે એનું જે નિવાસસ્થાન છે ત્યાં એનું નિધન થયું છે. વેસ્ટર્ન પ્રકારની ફિલ્મોમાં સંગીત આપવા માટે જાણીતા એનિયો મેરિકોન ઓસ્કાર એવોર્ડ માટે 6 વખત નોમિનેટ થયેલા. જો ઓસ્કાર એવોર્ડ માટે એમણે એ 6 વખત નોમિનેટ થયેલા છે. તેમને 2016માં ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોલ ફિલ્મ ધ હેટફુલ એટ માટે ઓસ્કાર મળ્યો હતો. હવે એમને આપણે એવું કહીએ કે સંગીતનો સર્વોચ્ચ એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ. આ ગ્રેમી એવોર્ડ 3 વખત મળેલો છે. 3 વખત ગ્રેમી એવોર્ડ મળ્યો છે અને 6 વખત બાફટા એવોર્ડ પણ મળેલો છે. તેઓ સંગીતકાર ઉપરાંત ઓર્કેસ્ટ્રા સંચાલક, મ્યુઝિક કંડક્ટર અને ટ્રેમ્પેટ વાદક પણ હતા. એમણે જે છેલ્લું ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ કર્યો હતો જાન્યુઆરી 2020માં કર્યો હતો અને એમના જે મ્યુઝિક આલ્બમ છે એ મ્યુઝિક આલ્બમની કુલ 7 કરોડથી વધારે નકલો અલગ અલગ રીતે વેચાઈ ચૂકી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલી કેટલી વેબસાઇટોને બંધ કરવાનો નિર્ણય લીધો છે? જોઈએ શીખ ફોર જસ્ટિસ બહુ ઘણા સમયથી આ એક મૂવમેન્ટ ચાલે છે. શીખ ફોર જસ્ટિસ તમને યાદ હશે કે 1984માં જ્યારે ઓપરેશન બ્લુ સ્ટાર કરવામાં આવ્યું હતું, તો ઓપરેશન બ્લુ સ્ટારના કારણે પણ આ કોઈને કોઈ રીતે વિવાદમાં દર વખતે આવતું રહે છે. તો લગભગ 40 જેટલી વેબસાઇટો છે, આ 40 જેટલી વેબસાઇટો તેને બંધ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આપ જોઈ શકો છો આ જે વ્યક્તિ તમને દેખાઈ રહ્યા છે એ વ્યક્તિ કોણ છે? તો એ ગુરુપતવંતસિંહ છે કે જે આ શીખ ફોર જસ્ટિસ એના પ્રમુખ છે. એ જો કે ભારતમાં નથી, હાલ તો અમેરિકામાં છે, પરંતુ આ બધું સંચાલન એ કરે છે અને એમને અલગ ખાલિસ્તાન જોઈએ છે. ભારત દેશની અંદર પંજાબ છે તો એને પંજાબ ભારત દેશની અંદર નથી જોતું, એને પંજાબ એની જેમ એક અલગ આખો એક રાજ્ય જોઈએ છે, અલગ એક દેશ જોઈએ છે, ખાલિસ્તાન દેશ જોઈએ અલગ. ભારત સરકાર દ્વારા આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલી 40 જેટલી વેબસાઇટોને બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે. કોણે નિર્ણય કર્યો છે? ભારત સરકારે કર્યો છે, એટલે કે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. શીખ ફોર જસ્ટિસ સાથે જે પણ વેબસાઇટો અલગ અલગ રીતે જોડાયેલી છે તો એને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેમ નિર્ણય લીધો છે? તો શીખ ફોર જસ્ટિસ એ મૂવમેન્ટ આગળ વધે છે. ભારત એ ઘણા બધા દેશો, એટલે કે ઘણા આપણા જે રાજ્યો છે એ રાજ્યોનો બનેલો એક સંઘ છે, એક દેશ છે. એમાંથી કોઈ પણ રાજ્ય અલગ ન પડી શકે. અમેરિકામાં કેવું છે કે જે 50 રાજ્યો છે, 50 રાજ્યોમાંથી કોઈ પણ રાજ્ય ઈચ્છે તો અલગ પડી શકે, પરંતુ ભારતમાં એવું નથી. ભારતમાં કોઈ પણ રાજ્ય એ અલગ ન પડી શકે. તો અહીંયા જો આ પ્રકારની મૂવમેન્ટ ચાલુ રહેશે તો અન્ય ઘણા બધા રાજ્યો, નાગાલેન્ડ રાજ્ય પણ એવું કહે છે કે અમારે પણ અલગ રાજ્ય, અલગ દેશ જોઈએ છે. તો અહીંયા આ બધી વેબસાઇટો એવી છે કે જેના માધ્યમથી લોકોને એક દિમાગમાં એવું લાવવામાં આવે છે કે આપણે આ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ એને વારંવાર આ વસ્તુ પ્રકારે એને પ્રેરવામાં આવે તો એનું માઇન્ડ પણ આ પ્રકારનું થઈ જતું હોય અને એ પણ આ મૂવમેન્ટમાં જોડાઈ જશે. તો આપણે ઇનલીગલી છે તો આ બધી વેબસાઇટોને બંધ કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયના IT એક્ટ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સંગઠનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા અને આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ 9 જેટલી વ્યક્તિઓને એને
ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ અંતર્ગત આતંકી જાહેર કરેલા છે અને તેને હાલ આ બધી જ વેબસાઇટો બંધ કરી દેવામાં આવી છે. ભારતીય કોસ્ટગાર્ડે કયા દેશના કોસ્ટગાર્ડ સાથે દરિયાઈ સંબંધોને વધારવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા? ભારતીય આપણે જે કોસ્ટગાર્ડ એટલે કે આપણી ઇન્ડિયન નેવી છે એમણે ઇન્ડોનેશિયાની સાથે દરિયાઈ સંબંધો વધારવા માટે એક MOU કર્યા છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ભારતીય કોસ્ટગાર્ડ અને ઇન્ડોનેશિયા કોસ્ટગાર્ડ વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા છે, એટલે કે એક કરાર થયો છે. આ સમજૂતી દરિયાઈ કાયદા અમલીકરણ, દરિયાઈ શોધ અને બચાવ પ્રણાલી, દરિયાઈ પ્રદૂષણ પ્રતિક્રિયાના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે એકબીજાને સહકાર આપશે અને આપણી આ જે બંને દેશો વચ્ચે ભાગીદારી ઘણી બધી વધશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી છે કે જ્યારે પણ કોઈ આ પ્રકારની કોઈ બનાવ બને તો બંને દેશો સાથે મળીને કાર્ય કરી શકે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ અપરાધો સામે લડવા, સમુદ્રમાં સંકલિત શોધ અને બચાવ કામગીરીની સુવિધા અને ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિના સંચાલન માટેની બંને આ દેશો છે એકબીજાને માહિતીની આપ લે કરશે. ઘણી વખત તમે એવું જોયું હશે કે એક દેશનું સ્ટીમર એ જહાજ જે બીજા દેશની સ્ટીમર અથવા જહાજની આસપાસમાં ફરતું હશે તો શું થશે? એકબીજાની હેલ્પ માટે પણ હોઈ શકે, એકબીજાના સંચાર કમ્યુનિકેશન માટે પણ હોઈ શકે, એકબીજાને કોઈ પણ એવી સુવિધા કે જે બીજો અન્ય દેશ ઈચ્છતો હોય તે માટે આ પ્રકારના આદાન પ્રદાન પણ કરતા હોય છે અને જે માહિતી સંદેશાની માહિતી પણ આપ લે કરતા હોય છે. કઈ રાજ્ય સરકારે સ્થાનિક વ્યક્તિઓ માટે 75% ખાનગી નોકરીઓને અનામત રાખવાનો નિર્ણય લીધો? હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ખાનગી નોકરીઓને અનામત આપવામાં 75%. તો હરિયાણા સરકારે આ પ્રકારનો એક નિર્ણય લીધો છે કે હવે તેમાં 75% ખાનગી નોકરીઓને અનામત રાખવામાં આવશે. આપણે મિત્રો જાણીએ છીએ કે જે જૂન 2020માં બેરોજગારીનો દર 33%ની આસપાસ હતો, તો હવે અહીંયાથી ફાયદો શું થશે કે ઘણી બધી એવી પ્રાઇવેટ કંપનીઓ હશે, એજન્સીઓ હશે, ટ્રસ્ટ હશે, આ બધી જ કંપનીઓમાં હવે 75% નોકરી છે એ કોને મળશે? તો સ્થાનિક વ્યક્તિઓ છે એને નોકરી મળશે. એટલે કે અહીંયા બેરોજગારી જે છે એ બેરોજગારીનો દર ધીમે ધીમે ઓછો થઈ શકે છે. હવે મિત્રો જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ. કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશ અને ગોવામાં જલજીવન મિશનના અમલીકરણ માટેના ભંડોળને મંજૂરી આપી છે. ફિનો પેમેન્ટ્સ બેંક જે 10 થી 18 વર્ષની વચ્ચેના સગીર વયના જે બાળકો છે એના માટે એક બચત ખાતા માટે એક નવી યોજના લાવ્યા છે, ભવિષ્ય. તો આ ભવિષ્ય એ શેના માટે છે? બચત ખાતું ખોલવા માટે કે જે સગીર વયના બાળકો છે 10 થી 18 વર્ષની વયના તેમના માટે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે બોલ્સોનારો, તેમને કોરોના વાયરસ હમણાં થયો છે. કર્ણાટક રાજ્યે વેવર્સ સન્માન યોજના શરૂ કરી છે. તો તમારે એક કમેન્ટમાં આન્સર આપવાનો છે કે જે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે બોલ્સોનારો એ હમણાં ભારતમાં આવ્યા હતા અને એ કયા પ્રસંગે આવ્યા હતા તે તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. ચલો મિત્રો હવે જોઈએ આજનું જે આપણે ક્વિઝ રમીએ છીએ એ ક્વિઝ માટે તમારે આ નંબર પર મેસેજ કરવાનો છે 7575878603 નંબર પર. જે ફોર્મેટ આપેલ છે એ ફોર્મેટ મુજબ તમારે આન્સર આપવાનો છે. 1 થી 5 ક્વેશ્ચનના સાચા જવાબ આપવાના છે. ત્યારબાદ તમારું નામ લખવાનું છે અને તમારા સિટીનું નામ લખવાનું છે અને આ મેસેજ કરવાનો છે 7575878603 પર, જેમાં તમે જીતી શકો છો બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી આ 3 બુક પૈકી કોઈ પણ જે તમારી પસંદગીની બુક હોય તે તમે મેળવી શકો છો. ચલો આ ક્વિઝ માટેના ક્વેશ્ચન આપણે રજૂ કરીએ છીએ. ક્વેશ્ચન પહેલો, જર્મની કયા વર્ષ સુધીમાં છેલ્લા કોલસા સંચાલિત પાવર પ્લાન્ટને બંધ કરશે? સેકન્ડ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2020માં બીજા ક્રમે કયું રાજ્ય રહ્યું છે? સ્વદેશી રૂપથી નેઝોફ્રિન્જિયલ સ્વેબ કોણે તૈયાર કરી છે? સૌર ઉર્જાથી ચાલતી ભારતની પ્રથમ નૌકાનું નામ જણાવો. ભારતમાં દરિયાઈ માછલીના ઉત્પાદનમાં 1 થી 3 ક્રમ જણાવો. એટલે કે 1 થી ક્રમ તમારે જણાવો છો. ફર્સ્ટ ક્રમે કયો દેશ છે, કયું રાજ્ય છે, બીજા ક્રમે કયું રાજ્ય છે અને ત્રીજા ક્રમે કયું રાજ્ય છે. મિત્રો આ ક્વેશ્ચન 3માં ફરીથી અગેન રિપીટ કરું છું કે સ્વદેશી રૂપથી નેઝોફરિન્જિયલ સ્વેબ એક સિસ્ટમ છે કે જે કોરોના વાયરસ માટે ખૂબ ઉપયોગી છે. તો આ સિસ્ટમ કોણે બનાવી છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે. તો મિત્રો આ હતા 9 જુલાઈ 2020ના રોજના અતિ મહત્વનો પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.